अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, આપણે ગયા અઠવાડિયે ભારતમાં ઈ-કોમર્સ તેના ઇન્ટરનેટનું જોડાણ કઈ રીતે આપી શકાય છે, બ્રોડબેન્ડ સેવાઓ, ત્રીજી પેઢીની સેવાઓ, હાલાકી અત્યારે તો ચોથી પેઢીની સેવાઓ ઉપલબ્ધ છે. લેપટોપ વિશે વાત કરી હતી. સ્માર્ટફોનથી તમે યુઝ કરી શકો છો, ટેબ્લેટ, ડોંગલ, આ બધી વસ્તુ તમે જાણો છો, બરાબર. ને કેમ ભારતમાં ઈ-કોમર્સ વધારે પોપ્યુલર થઈ રહ્યું છે? ખાસ કરીને તમે લોકડાઉનની વાત કરો તો કે વાહન વ્યવહારની ગીચતા છે, સમયનો અભાવ છે, પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ છે, અલગ અલગ પ્રકારની વેબસાઇટ્સના નામ પર છે: ફ્લિપકાર્ટ, ઈબે, સ્નેપડીલ, માઇન્ત્રા, પેટીએમ, એમેઝોન. ઈ-કોમર્સના ફાયદાઓ વિશે બી આપણે વાત કરી હતી કે ભાઈ પૂરા 24 કલાક અને 7 દિવસ 365 દિવસ સુધી તમે ત્યાં વેપાર કરી શકો છો. ઓછો ખર્ચ છે. આજે તમે જુઓ છો કે ઓનલાઈન બહુ બધા લોકો ઓનલાઈન સ્ટેટસ મૂકીને પણ બિઝનેસ કરી રહ્યા છે, તો એ પણ એક ઈ-કોમર્સના ફાયદાઓમાં જ આવશે. સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ, વધારે સારી ગ્રાહક સેવાઓ, ટીમ વર્ક છે, પરિવહન સમયમાં ઘટાડો, ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એની સામે ફાયદાઓ છે, તો એની સામે મર્યાદાઓ પણ છે. કારણ કે જૂના લોકો અથવા જૂનવાણી લોકો અથવા ઓલ્ડ પીપલ્સ એ પરિવર્તનનો પ્રતિકાર કરે છે. એવું કહે છે કે અમને આ વસ્તુ આવડતી નથી. પ્રારંભિક જ વધારે થશે. સૌથી મેઇન તકલીફવાળી વાત જો ઈ-કોમર્સમાં આવશે તો એ છે સુરક્ષા અને ગોપનીયતા. વિશ્વાસનો બી અભાવ છે. ફળ અને શાકભાજી જેવી જે નાશવંત વસ્તુ અથવા જલ્દી વસ્તુઓ જે છે અથવા જલ્દી ખતમ થઈ જાય એવી વસ્તુઓ જે છે, બરાબર છે, તો તેમાં ઓનલાઈન પસંદગી એટલી બધી થતી નથી. જો સ્ત્રીઓની વાત કરીએ તો ભારતીય સ્ત્રીઓ અથવા ભારતીય ગ્રાહક આજે પણ વસ્તુઓ સ્પર્શીને, ભાવ કરાવીને, ધારણ કરાવીને પ્રત્યક્ષ અનુભવની સુવિધા લઈને ખરીદવાનું પસંદ કરે છે, જે ઈ-કોમર્સ પર ઉપલબ્ધ નથી. બીજું કે જો તમે પેમેન્ટ જો ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી કરતા હો તો નાની અને બહુ મોટી ચૂકવણી માટે યોગ્ય નથી. તો આપણે ગયા વખતે જોયું તો હવે આપણે આગળ વધીએ. ઈ-કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટબુક સાથે લઈને બેઠા હશો. નહીં હો તો આ વિડીયો જોતી વખતે ટેક્સ્ટબુક સાથે લઈ લેજો. પેજ નંબર 82 પર ઈ-કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ અને સેવાઓને આધારિત જો તમે ઈ-કોમર્સની વ્યવસાયિક પ્રવૃત્તિઓની વાત કરો તો 4 વ્યવસાયિક પ્રવૃત્તિઓ છે. B2C, ઇટ ઇઝ બિઝનેસ ટુ કસ્ટમર અથવા કન્ઝ્યુમર. કસ્ટમર બી છે અને કન્ઝ્યુમર બી છે. બિઝનેસ ટુ કન્ઝ્યુમર, વ્યવસાયથી ગ્રાહક, આ પહેલી પ્રતિકૃતિ છે. બીજી છે વ્યવસાયથી વ્યવસાયી, બિઝનેસ ટુ બિઝનેસ, B2B. ત્રીજી છે ગ્રાહકથી ગ્રાહક, C2C. અને ચોથી છે ગ્રાહકથી વ્યવસાયી, C2B. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની વિશે વ્યવસ્થિત વાત કરીએ. સૌપ્રથમ છે વ્યવસાયથી ગ્રાહક. ઇન્ટરનેટમાં અથવા ઈ-કોમર્સમાં અથવા મોબાઈલ કોમર્સમાં સૌથી વધારે જે પ્રતિકૃતિ જે જોવા મળે છે, સૌથી વધારે જે મોડેલ્સ, બિઝનેસ મોડેલ્સ જે જોવા મળે છે એ B2C પ્રકારના હોય છે. વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર અથવા કસ્ટમર, બરાબર છે. વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને પોતાની વસ્તુઓ, ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ કરી શકે. સીધી વસ્તુ છે. આપણે ઈ-કોમર્સના ફાયદામાં આપણે જોયું જ છે કે કોઈ પણ સ્થળે અને સમયે ઉત્પાદન થઈ શકે છે અને ખરીદી પણ થઈ શકે છે. ઉત્પાદનનું વેચાણ વચ્ચે જે તમે મધ્યસ્થી વિના પણ થાય છે. તેમાં ખરીદદાર કે ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. મેં અગાઉ પણ વાત કરી કે સૌથી વધારે આ પ્રતિકૃતિ જોવા મળે છે. પેજ નંબર 82 પર એનું હોમપેજ પર ફ્લિપકાર્ટનું હોમપેજ પણ આપ્યું છે, બરાબર છે. B2Cમાં તમે ઓનલાઈન બેન્કિંગ આવી જશે, મકાનની લેવેચ આવી જશે, પરિવહન સુવિધાઓ આવી જશે, તમે ટિકિટ્સ ઓનલાઈન ખરીદો છો તે વાત આવી જશે. એની ઉદાહરણની વાત કરીએ તો બુકમાં છે Amazon.com, Rediff.com, Fabmart.com, Flipkart.com. બુકમાં ફ્લિપકાર્ટનું પેજ પણ બતાવ્યું છે. પેજ નંબર 82, 83 સાથે લઈને બેસજો તો વધારે સારું રહેશે, બરાબર છે. તો આ સૌથી વધારે, હવે આમાં આપણે વધારે વાત નથી કરતા કારણ કે આપણે અગાઉ આ વસ્તુ વિશે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છે.
બરાબર છે. હવે આગળ વધીએ તો બીજું આવશે વ્યવસાયથી વ્યવસાયી, બિઝનેસ ટુ બિઝનેસ. હવે આ કેવું? તો કે ભાઈ ખરીદનાર પણ બિઝનેસમેન છે અને વેચનાર પણ બિઝનેસમેન છે. મોટા વ્યવસાયીઓ વચ્ચે જે ઈ કોમર્સની પ્રવૃત્તિઓ થાય છે તેને બિઝનેસ ટુ બિઝનેસ અથવા વ્યવસાયથી વ્યવસાય કહે છે. સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને એજન્ટ સાથે એક ઈ રિલેશનશિપ બને છે. પુરવઠાકાર, વિતરક અને અન્ય મધ્યસ્થી વચ્ચે ઈ રિલેશન બને છે. યાદ રાખજો, ફરી પાછું એકવાર બોલું છું. પુરવઠાકાર, સપ્લાયર્સ, વિતરક એટલે ડિસ્ટ્રીબ્યુટર્સ, બરાબર છે, મધ્યસ્થી એટલે કે એજન્ટ, એ દરેકની વચ્ચે એક ઈ રિલેશનશિપ બને છે. તેમાં ગ્રાહક એ જે તે સંસ્થા છે. યાદ રાખજો, ગ્રાહક એ જે તે સંસ્થા છે, બરાબર છે. તો પુરવઠાકાર એટલે કે સપ્લાયરનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ત્યાર પછી પેમેન્ટની વાત આવે, ચૂકવણીનું વ્યવસ્થાપન, આ બધી વસ્તુ B2Bની મદદથી થાય છે, બરાબર છે. commodity.com અને TradeIndia.com આ વેબસાઇટ જે છે એ B2Bના ઉદાહરણો છે. યાદ રાખજો વસ્તુ, બે મોટા બિઝનેસ ગ્રુપ્સ વચ્ચે જે ડીલિંગ થાય છે તેની વાત B2Bમાં આવશે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અથવા કસ્ટમર ટુ કસ્ટમર. આ કેવું? વેચનાર બી કસ્ટમર, લેનાર બી કસ્ટમર. એટલે કે હરાજી જે થાય છે, વસ્તુઓની હરાજી જે થાય છે, eBay.com, OLX.com, Quikr.com, બરાબર છે, એ બધા પર તમે ખરીદી કરી જ હશે. મોબાઈલ વેચ્યો હશે, બાઇક વેચી હશે, બરાબર છે. તો એમાં ત્રાહિત એટલે કે ત્રીજા પક્ષની સંડોવણી વગર, બરાબર છે, ત્રીજા પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને તમે એડવર્ટાઇઝમેન્ટ અથવા જાહેરાત આપો અને તે વડે તમારી વચ્ચે સોદો થાય તો એને શું કહેવાય છે? કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. C2Cની વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા એ વેચનાર બી બની શકે છે અને ખરીદનાર પણ બની શકે છે. આ વસ્તુ યાદ રાખજો મેઇન. જો કોઈ પણ ઉત્પાદન વેચવું હોય તો હરાજીની સાઇટ પર મૂકી શકીએ છીએ અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. હવે ઊંધું આવશે. પહેલું હતું B2C, હવે આવશે C2B, ગ્રાહકથી વ્યવસાયી, બરાબર છે. ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાઓની કિંમત નક્કી કરવામાં આવે. સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન માટે કે સેવા આપવા માટે બોલી લગાવવા દે છે, બરાબર છે. આ પદ્ધતિથી શું થાય છે? ભાવતાલના સમયમાં ઘટાડો થાય છે તથા ગ્રાહક અને સંસ્થા વચ્ચે ફ્લેક્સિબિલિટી, ગુજરાતીમાં એક થોડો અટપટો વર્ડ છે, લવચિકતા, ફ્લેક્સિબિલિટીમાં વધારો કરે છે, બરાબર છે. જ્યાં ગ્રાહક દ્વારા ચૂકવણીની કિંમત નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે છે કે એને જો સ્વીકારવું હોય તો સંસ્થા સ્વીકારશે. આ પદ્ધતિ કદાચ તમે સરેરાશ માર્કેટમાં જશો સવારે અને આખી ટ્રક આવે ટામેટાં ભરેલી અથવા કાંદા ભરેલી અને ત્યાં જે પદ્ધતિ જે થાય છે, અવળી હરાજી કહી શકો એને, તમે ઉલટી હરાજી કહી શકો, બરાબર છે. તો કે beatstall.com અને jelly.in એ C2B પ્રકારની વેબસાઇટના ઉદાહરણો છે. તો આ જે માર્કેટમાં ચાલે છે B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બીજું છે બિઝનેસ ટુ બિઝનેસ, ત્રીજું છે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને ગ્રાહકથી વ્યવસાય એટલે કે C2B, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. હવે સરકાર દ્વારા અમુક જે પ્રતિકૃતિઓ ચાલે છે, સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા, બરાબર છે, ટેન્ડર્સ બહાર પડે છે, ટેન્ડર્સ ભરવામાં આવે છે, ટેન્ડર્સ ખુલે છે અને ટેન્ડર્સ જે તે વ્યક્તિને આપવામાં આવે છે. તો તેવી થોડી વાત કરી લઈએ. પેજ નંબર 85, ટેક્સ્ટબુકના પેજ નંબર 85. તો ઈ કોમર્સની સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા મોડેલ્સ અથવા સરકારી પ્રતિકૃતિઓ. સૌપ્રથમ છે G2B, ગવર્મેન્ટ ટુ
બિઝનેસ, સરકારથી વ્યવસાયી. બીજું છે ગવર્મેન્ટ ટુ સિટીઝન. યાદ રાખજો, જ્યારે ઓપ્શન્સ પૂછાય છે તો G2Cમાં સી ઇઝ નોટ ફોર કસ્ટમર ઓર કન્ઝ્યુમર. બુકમાં કન્ઝ્યુમર આપેલું છે એટલે આપણે કન્ઝ્યુમર લખવાનું, પરંતુ અહીંયા સરકારથી નાગરિક તો G2C, સી મીન્સ સિટીઝન, નાગરિક. આ વસ્તુ જરા ધ્યાન રાખજો, બરાબર છે. ઉપર બી તમારે B2Cમાં સી ફોર કન્ઝ્યુમર જ લખવાનું છે, કસ્ટમર નહીં, બરાબર છે. તો અહીંયાની વાત કરી લઈએ તો અહીંયા G2C જો પૂછાય ઓપ્શન્સમાં, આપણે સીધી વસ્તુ છે, કોમ્પ્યુટર સબ્જેક્ટ છે, આપણે સબ્જેક્ટિવ એટલે કે લાંબા સવાલ જવાબ લખવાના આવતા નથી, આપણે ઓપ્શન્સ જ આવે છે. તો યાદ રાખજો G2Cમાં સી ઇઝ ફોર સિટીઝન, સરકારથી નાગરિક. અને ત્રીજી વસ્તુ છે સરકારથી સરકાર, G2G. ચાલો આપણે દરેકનો થોડો ખ્યાલ લઈ લઈએ. ટેક્સ્ટબુકની પેજ નંબર 86 પર, ટેક્સ્ટબુકની પેજ નંબર 86 પર સરકારથી વ્યવસાયીઓ, સરકારી નેટવર્ક પરથી વ્યવસાયી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી માહિતી. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા મોટા મોટા બિઝનેસ એમ્પાયર્સને જે માહિતી પૂરી પાડવામાં આવે છે તે સરકારથી વ્યવસાયીઓ. G2B, નવી નવી જે બિઝનેસ પોલિસીઝ જે સેટ થાય છે જ્યારે પણ બજેટ આવે છે ને એ વસ્તુ, બરાબર છે. તો કેવી માહિતીઓ મળે છે તો કે વ્યવસાયની નીતિ, વ્યવસાય નવો બિઝનેસ શરૂ કરવો હોય તો એ કઈ રીતે કરી શકું, વ્યવસાયનું વ્યવસ્થિત સુયોજન કરવું હોય, સેટઅપ્સ કરવું હોય તે માટેની જરૂરિયાતો અને અન્ય બાબતેની માહિતી. વિવિધ પ્રકારના ફોર્મ, સરકારી કાર્યાલયોને લગતા વિવિધ પ્રકારના ફોર્મ પણ ભરીને રજૂ કરી રાખે. એક આપણે એક્ઝામ્પલ લઈએ તો કે કોઈ પણ પ્રકારના ટેક્સીસને લગતી વાત આવે તો www.incometaxindia.gov.in આ આપણી બુકમાં આપેલું ઉદાહરણ છે, એક્ઝામમાં પણ પૂછાય છે, જરા ધ્યાન રાખશો, બરાબર. કરવેરાને લગતા તમામ પ્રકારના રૂલ્સ, નિયમો, વિવિધ પ્રકારના ફોર્મ, કરવેરાને લગતા ઓનલાઈન રિટર્ન્સ કઈ રીતે ભરવા. પહેલે હેન્ડ રિટર્ન ભરાતું હતું, હવે બધું વસ્તુ જે છે તે શું થાય છે, ઓનલાઈન જ થાય છે. હવે બીજી વસ્તુ આવ્યું સરકારથી નાગરિક, G2C, ગવર્મેન્ટ ટુ સિટીઝન, બરાબર છે. વ્યવસ્થિત ગવર્મેન્ટ ચાલી શકે, ઈ ગવર્નન્સનો એક બહુ મહત્ત્વનો પાર્ટ છે આ સરકારથી નાગરિક. આપણે દરેક ભારત દેશના સ્વતંત્ર નાગરિક છે, તો ગવર્મેન્ટ દ્વારા આપણને જે કંઈ અલગ અલગ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ વેબસાઇટ જુદા જુદા સરકારી ખાતાઓ બતાવે છે, જે અલગ અલગ જે ગવર્મેન્ટ્સ દ્વારા જે સ્કીમ બહાર પાડે છે, સ્કોલરશિપની સ્કીમ્સ છે, બરાબર છે, પછી જે મેડિકલ ક્ષેત્રની જે સ્કીમ્સ છે, બરાબર, તે દરેકના ફોર્મ્સ અને તે દરેકના અરજીપત્રકો એ આ સરકારથી નાગરિક દ્વારા જે પ્રતિકૃતિ છે તેમાં આવે છે. સૌથી મેઇન ગુજરાત સરકાર દ્વારા G-SWAN, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. G is for ગુજરાત, S is for સ્ટેટ, W is for wide, AN એરિયા નેટવર્ક .gov.in એ ગુજરાત સરકારની જે કંઈ પણ વ્યવસ્થિત જે બધી જે કલ્યાણકારી યોજનાઓ છે, ગુજરાત સરકારના દરેક જે સરકારી ખાતાઓ છે અને તે દરેક માટેના ફોર્મ્સ એ આ G-SWAN પર તમને મળશે. G-SWANનું હોમ પેજ તમારા પેજ નંબર 86 પર આપેલું છે. હવે બે ગવર્મેન્ટની વાત કરે, બે રાજ્ય સરકારોની વાત કરે તો તે વચ્ચે જે ડીલિંગ થાય છે તે સરકારથી સરકાર અથવા એક સરકારી સંસ્થાઓ અને જે તે રાજ્યની બે સરકારી સંસ્થાઓ વચ્ચે જે કંઈ ધંધો રોજગાર થાય છે એ ક્યાંથી આવશે, સરકારથી સરકાર. એક સરકારી સંસ્થા અથવા તેની એજન્સીસ કે તેનો વિભાગ અન્ય સરકારી સંસ્થાઓ, એની એજન્સીસ કે વિભાગ સાથે વાણિજ્ય રહિત જે પત્ર વ્યવહાર જે કરે છે, નોન કોમર્શિયલ જે સંદેશા વ્યવહાર થાય છે તેને તમે સરકારથી સરકાર, G2G તરીકે ઓળખાવવામાં આવે છે. ઇન્કમટેક્સ આઈટી ખર્ચાઓને ઘટાડવા માટે પ્રક્રિયાઓને સુનિયોજિત, વ્યવસ્થિત
બનાવવા માટે અને કાર્યાલયો અને જે તે કાર્યાલયો વચ્ચેનું ઇન્ટરકનેક્શન વધારે અસરકારક બનાવવા માટે આ સરકારથી સરકાર G2G સરકાર એક રાજ્ય સરકાર બીજી સરકાર સાથે વાત કરે અથવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે વાત કરે અથવા એક રાજ્ય સરકારની અથવા એક કેન્દ્ર સરકારની એક સરકારી સંસ્થા કે એજન્સી બીજા વિભાગ સાથે એ વાત કરે, બરાબર છે, એ ક્યાં જશે? સરકારથી સરકારમાં. યાદ રાખજો, આપણે જે કંઈ પ્રતિકૃતિ જોઈ તેમાં સૌથી વધારે જે વપરાય જે છે તમામ ઈ કોમર્સ પ્રવૃત્તિઓમાં સૌથી વધારે વપરાતી પ્રતિકૃતિ જે છે B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને ત્યારબાદ B2B છે, બરાબર છે. આ બંને પ્રતિકૃતિમાં યાદ રાખજો મુખ્ય તફાવત શું છે B2B અને B2Cમાં. જો હું ઉપર ફરી પાછું આગળ વધીએ છીએ, પાછળ જઈએ છીએ આપણે, આ બંનેમાં જે તફાવત જે તે શું છે તે મુખ્ય તફાવત ગ્રાહક અંગે છે. મુખ્ય તફાવત શાની અંગે છે? ગ્રાહક અંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 4 થિયરીનું છે, થોડું લાંબુ હતું, તે આપણે પૂર્ણ કર્યું. ત્યારબાદ હું હવે પછીના સમયમાં એના ઓપ્શન્સ પણ તમને આપીશ, તો એ તમારે ઉતારી લેવા. થેન્ક યુ.